માલધારી સમાજના આગેવાનો નિર્દોષોને ન્યાયની માંગણી સાથે પહોંચ્યું મહાનગરપાલિકા। રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। લાલાભાઈ, કેમ અહીંયા મહાનગરપાલિકામાં મહાનગરપાલિકામાં આવવાનું કારણ એ જ કે જે નગરપાલિકાની છૂટી રખડતી ગાયો પકડવા માટે જે પોલીસ વાળા આવ્યા એ વખત એમને બબાલથી એ બબાલમાં પાત્રો બીજા અને આ જે છોકરાઓ 6-8 નોમ ઘાલ્યો ને એ 8 નોમમાં નરાપે છે, તો આજે એમને છૂટવા કરતા નહીં, પેલા હાજર થતા નહીં, તો એમને તપાસ કરીને ગમે તે આરોપી હોય એમને તપાસ કરીને પકડવાની અમારી નમ્ર વિનંતી અને આ છોકરાને છોડવા માટેની નમ્ર વિનંતી છે। નિર્દોષ છોકરા છે એની તમે તપાસ કરો, એટલે પૂરી તપાસ કરો અને આ છોકરાને છૂટા કરવા માટે અમારી વિનંતી છે। છોકરાઓ માટે કયો ગુનો દાખલ કરવામાં આવ્યો છે? એટલે આ ગાયો રખડતી ગાયો પકડવામાં કોઈક બબાલ થઈ છે, એટલે બબાલમાં હવે આપણે તો કોઈ હવે કયા છોકરા છે એવું વ્યક્તિગત તો આપણે જાણતા નહીં, પણ છોકરા 14 નોમ છે, પણ આ છોકરા જે છે એ નરાપે છે અને બાકીના જે નોમ વાળા એમને પકડી લાવો અને તે સાચું ખોટું એનું કરો। મારું નામ હિતેશભાઈ છે। હિતેશભાઈ, કેમ મહાનગરપાલિકામાં અમે ન્યાય માટે આવ્યા છીએ। મહાનગરપાલિકામાં આવવાનું કારણ એ છે કે થોડા સમય પહેલા 30 દિવસ પહેલા નાગલપુર વિસ્તારમાં અમે લોકો માલધારી છીએ, બરાબર। હવે રબારી સમાજના અંદર અમે લોકો અમારું ગાયોના ઉપર ભરણ પોષણ અમારું ઘરનું ચાલે છે। હવે અમારા ઘરના અંદર ત્યાં આગળ નાગલપુર વિસ્તારની અંદર અહીંયાથી આવેલા જે પણ નગરપાલિકાના એમ્પ્લોય છે એ ત્યાં આગળ ઘરની અંદર બાંધેલી ગાય હતી, ત્યાં આગળ ગાય છોડાવી અને ત્યાંથી એ લોકોએ લઈ જવાનો પ્રયત્ન કર્યો, ત્યારે એમને હાથ વડે થોડી ઘણી લાપાજાપી કરી હતી, ત્યારે તેમને રોકવાની કોશિશ કરી પણ ત્યાં કોઈ માન્યું નહીં અને સત્તાનો દુરુપયોગ કરી અને અમારા કેટલાક અહીંયા આગળ અત્યારે હાલ વ્યક્તિઓ છે જેમને કાયદાનો ગેરઉપયોગ કરી અને અંદર કરવાની કોશિશ કરી છે, જેના ન્યાય માટે અમે આવ્યા છીએ। કેટલા સામે ગુનો નોંધાયો? અત્યારે શું ગુનો નોંધાયો? ગુનો નોંધાયો છે અમારા જે ગાય નાગલપુર વિસ્તારની અંદર અમારા ઘર આગળ બાંધેલી છે, જે અમારો હક છે, છતાં પણ ત્યાં આગળથી ગાય લઈ ગયા છે અને ગુના સત્તાનો દુરુપયોગ કર્યો છે, ઘણી કલમો લગાવી છે। જેમાં તમારી શું માંગણી છે? અમારી માંગણી એવી છે કે જે વ્યક્તિને અત્યારે હાલ અંદર લઈ ગયા છે એ વ્યક્તિઓ ગુનેગાર ના હોવા છતાં પણ ગુનેગાર છે તેવું સાબિત કરીને સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે। સાહેબશ્રીને અમારી હૃદયથી નમ્ર વિનંતી છે કે અમે લોકોએ અમારા નિસ્વાર્થ ઘણા બધા અત્યારે હાલ સત્તામાં જે પણ છે એ વ્યક્તિઓને અમે અમારો પૂરેપૂરો ભરોસો આપેલો છે, સત્તામાં જીતવા માટે પણ અમે ઘણી સહાય કરેલી છે અને અમારો માલધારી સમાજ જ્યારે પણ જરૂર પડી ત્યારે ઊભો રહ્યો છે। આજે અમારી માંગને કોઈ સાંભળવા કે સ્વીકારવા તૈયાર નથી। અમારા જે વ્યક્તિઓ અંદર છે, જે 4-5 માણસો જે છે જે નિર્દોષ છે, જેના માટે જે પુરાવા જોઈએ તે પણ અમે આપી શકવા સક્ષમ છીએ, છતાં પણ અમારા વ્યક્તિઓને એ લોકો છોડવા તૈયાર નથી અને ગવર્મેન્ટની અંદર જે પણ સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે તે આવનારા ભવિષ્ય માટે પણ ખોટો છે। અમારો માલધારી સમાજ આજે કાયદાની સામે લડી શકે છે, પણ અમે હાથ જોડીને વિનંતીથી રિક્વેસ્ટથી કહીએ છીએ કે મહેરબાની કરીને અમારા વ્યક્તિઓ જે છે એમને તમે છોડો। તમારા જે પણ વ્યક્તિઓને નુકસાન થયું કે જે પણ થયું તેના માટે તે પોતે જવાબદાર છે, તેના માટે કોઈ માલધારી સમાજના છોકરા જવાબદાર નથી। આજે તમારા કે મારા ઘરમાં આવીને ઘૂસીને કોઈ ઘરની અંદર આવે અને તમારા ઘરની અંદર તોડફોડ કરવાની કોશિશ કરે તો તમે ચૂપ બેસવાના નથી। એના માટે થઈને આ જે શરૂઆત થઈ છે કે જે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે એના માટે તમે અમને પૂરતો ન્યાય આપો અને સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે તમે અમારા જે વ્યક્તિઓ છે એમને નિર્દોષ છોડી મૂકો અને આવનારા ભવિષ્યમાં આવો ગુનો ના બને તેના માટે તમે પોતે આ વસ્તુમાં આગળ કાર્યવાહી કરી શકો છો।